વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમનો 10મો પાઠ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમના ગુજરાતીનો 10મો પાઠ આગળ વધારીએ. એ પહેલાં મેં અગાઉ જે ભણાવેલું છે બરાબર, એ પહેલાં મેં અગાઉ જે કીધેલું છે એનું એક વખત રિવિઝન છે એ હું તમને કરાવી દઉં અને પછી છે એ હું તમને આગળ ભણાવું છું. આપણે આ પાઠ છે એ શરૂઆતમાં શું કર્યું બરાબર, એ બધું હું તમને પહેલાં છે એ 5-10 મિનિટમાં કહી દઉં છું. નથી પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા પણ કહી શકો, તમે ટૂંકી વાર્તા પણ કહી શકો અને નવલિકા પણ કહી શકો. ટૂંકી વાર્તા પણ કહી શકો અને નવલિકા પણ કહી શકો. લેખકનું નામ તમને ખબર છે કે મોહમ્મદ માંકડ છે. આ પાઠ 4 માર્કમાંય પૂછાઈ શકે અને 1 માર્કમાં પણ પાઠ પૂછાઈ શકે, બરાબર છે. અને આ પાઠના લેખકે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે, બરાબર છે. પછી નોંધપાત્ર નવલકથાઓ છે, બરાબર. ધુમ્મસ અને અશ્વદોડ યાદ રાખવાની છે, બરાબર. એના વાર્તા સંગ્રહ ના અને ઝાકળના મોતી યાદ રાખવાના છે. પછી એમની જીવન પ્રેરક સંગ્રહિત રચનાઓ કઈ છે તો કે કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, આપણા માણસો, આ બધી યાદ રાખવાની છે, બરાબર છે. પછી ઉપેક્ષા એટલે અવગણના થાય, તિરસ્કાર થાય, ધિક્કાર થાય. આ પાઠમાં કેની વાત છે તો માતાના નિસ્વાર્થ પ્રેમની અને પુત્રની અપેક્ષા કે અવગણનાની વાત છે. આ પાઠમાં શેની વાત છે તો માતાના નિસ્વાર્થ પ્રેમની અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની વાત છે, બરાબર છે. અને આ પાઠમાં વારંવાર કયું વાક્ય વપરાય છે અને દર વખતે નવો સંદર્ભ રજૂ કરે છે તો બા ક્યારેય રિસાતી નથી, એ વાક્ય વારંવાર વપરાય છે. બા ક્યારેય રિસાતી નથી એ વાક્ય વારંવાર વપરાય છે, બરાબર છે. હવે આ પાઠમાં છે એક તો કાંતિ પાત્ર છે, બરાબર. એનો મોટો ભાઈ છે હિંમત, બરાબર. કાંતિની પત્નીનું નામ રમા છે. કાંતિ અને એની પત્ની લગ્નના થોડાક મહિનામાં કે 2 વર્ષમાં જ અમદાવાદ ગયા અને કાંતિએ ત્યાં મિલમાં નોકરી કરી અને 2 વર્ષ છે એના બાને પૈસા મોકલ્યા હતા, બરાબર છે. આ કાંતિ વિશે હતું. પછી કાંતિની માતાનું નામ છે, બરાબર, પાર્વતીબેન છે. આમાં પાર્વતી બોન લખ્યું છે એટલે એક જ થાય, પાર્વતીબેન. અને એના પાડોશી છે એ કંચન માસી છે, બરાબર છે. આ પાઠમાં વર્તમાન અને ભૂતકાળ એમ છે એ વારંવાર પાઠ વર્તમાન અને ભૂતકાળમાં ચાલ્યો જાય છે પાઠ, બરાબર છે. એ આપણે જોયું. તો હું તમને થોડું કહેતો પણ જાઉં છું કે પાઠમાં વર્તમાન ક્યાં છે ને ભૂતકાળ ક્યાં છે. તો આ પહેલો પેરેગ્રાફ છે એ વર્તમાનમાં છે ને, આ ટીક કરીને લખવું હોય તો લખી નાખજો. પહેલો પેરેગ્રાફ છે એ વર્તમાનમાં છે, બરાબર. એ શેરીમાં પ્રવેશે છે, એનું માથું ભારે છે ને એ બધું, બરાબર. બીજો પેરેગ્રાફ પણ છે અહીંયાથી અહીંયા સુધી છે એ પણ વર્તમાનમાં જ છે, બરાબર. પથરું આવે છે ને એ બોલે છે ત્યારે એક છોકરીનો છે પ્રશ્ન હતો કે મારા રોયા એમ ઘા કરાય, બરાબર. આ પ્રશ્ન હતો, સાદિયાનો પ્રશ્ન હતો કદાચ, બરાબર છે. મારા રોયા એમ ઘા કરાય એ કોણ બોલે છે તો એક સ્ત્રી બોલે છે, બરાબર. તેનું વર્ણન છે, સ્ત્રી બોલે છે, બરાબર છે. તેનું વર્ણન છે, સ્ત્રી બોલે છે અને એક બાળક પતરાનો ઘા કર્યો ને બાળકને કહે છે. 2 વખત મેં જુદો જવાબ આપ્યો હતો ને એટલે અત્યારના ક્લિયર કરી દઉં છું, બરાબર છે. પછી આ વર્તમાન અને ભૂતકાળનું મિશ્રણ છે. આ પેરેગ્રાફમાં વર્તમાન અને ભૂતકાળનું મિશ્રણ છે, બરાબર છે. પછી એની પછીના પેરેગ્રાફને જોઈએ આપણે, બરાબર છે. તો એમાં શું છે તો આમાં પણ છે મોટાભાગની વાત ભૂતકાળની છે. આ પેરેગ્રાફમાં મોટાભાગની વાત ભૂતકાળની છે, તમે ટીક કરીને લખતા જજો. આ પેરેગ્રાફમાં મોટાભાગની વાત છે એ ભૂતકાળની છે, બરાબર છે. પછી
આ આખો પેરેગ્રાફ છે અહીંયા સુધીનો એ ભૂતકાળનો પેરેગ્રાફ છે. આટલો આખો પેરેગ્રાફ છે એ ભૂતકાળનો પેરેગ્રાફ છે. બરોબર છે. આટલો પેરેગ્રાફ ભૂતકાળનો પેરેગ્રાફ છે. પછી છે આ ભૂતકાળની વાત છે. આ પેરેગ્રાફથી ભૂતકાળની વાત શરૂ થાય છે. બરોબર. પછી અહીંયા સુધી ભૂતકાળની વાત છે. મેં શરૂઆત કરાવી ત્યાંથી અહીંયા સુધી ભૂતકાળની વાત છે. પછી આ પણ ભૂતકાળની વાત છે. અહીંયા સુધી ભૂતકાળની વાત છે. હા, અહીંયાથી અહીંયા સુધી, એટલે આમ ગણો ને તમે તો ઉપરથી શરૂ થાય છે તે અહીંયા સુધી ભૂતકાળની વાત છે. પછી આ પેરેગ્રાફ છે એ ભૂતકાળ જ છે. આ પેરેગ્રાફ પણ ભૂતકાળ જ છે. ભૂતકાળ છે પેરેગ્રાફ. પછી આ પેરેગ્રાફ છે એ ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો એ વર્તમાન કાળ અને ભૂતકાળનું મિશ્રણ છે. વર્તમાન કાળ અને ભૂતકાળનું મિશ્રણ છે આ આખો પેરેગ્રાફ. બરાબર. પછી આ પણ છે આ પેરેગ્રાફ છે એ વર્તમાનનો પેરેગ્રાફ છે. વર્તમાનનો પેરેગ્રાફ છે. બરોબર. આ પણ છે એ વર્તમાનનો પેરેગ્રાફ છે. આ પણ વર્તમાનનો પેરેગ્રાફ છે. બરોબર. પછી આ આખો પેરેગ્રાફ અહીંયાથી અહીંયા સુધી ભૂતકાળનો પેરેગ્રાફ છે. અહીંયાથી અહીંયા સુધીનો ભૂતકાળનો પેરેગ્રાફ છે. તમે સાથે ટીક કરતા જજો. બરોબર. અહીંયાથી અહીંયા સુધીનો ભૂતકાળનો પેરેગ્રાફ છે. પછી આ પણ છે અહીંયાથી શરૂ થાય છે. બરોબર. અને અહીંયા સુધી ભૂતકાળ છે. અહીંયાથી અહીંયા સુધી ભૂતકાળ છે. બરોબર. અહીંયા પણ છે ભૂતકાળથી શરૂ થાય છે અને અહીંયા સુધી ભૂતકાળ છે. આટલો પેરેગ્રાફ છે વર્તમાન કાળનો છે. આટલો પેરેગ્રાફ છે એ વર્તમાન કાળનો છે. વર્તમાન કાળનો છે. પછી આ પછીનો પેરેગ્રાફ છે એ વર્તમાન કાળનો છે. વર્તમાન કાળનો છે. વર્તમાન કાળનો છે પણ વાત ભૂતકાળની કરે છે એમ. પછી આ ભૂતકાળનો પેરેગ્રાફ છે. ભૂતકાળનો પેરેગ્રાફ છે આ પેરેગ્રાફ. પછી આ પણ ભૂતકાળનો છે. અહીંયાથી અહીંયા સુધીનો છે એ ભૂતકાળનો પેરેગ્રાફ છે. ભૂતકાળ. પછી અહીંયાથી અહીંયા સુધીનો તે છે એ ભૂતકાળનો પેરેગ્રાફ છે. ભૂતકાળનો પેરેગ્રાફ છે. બરોબર છે. આ જેટલું ભણાવ્યું એટલું ક્યાં કઈ રીતના પેરેગ્રાફ હતા એ મેં તમને કહી દીધું છે. હવે અહીંયા સુધી આપણે શું ભણી ગયા એ હું પહેલા પેજથી તમને કહી દઉં. બરોબર છે. અને પછી છે આપણે ભણીએ આખા પેરેગ્રાફમાં છે પોતે શેરીમાં એન્ટર થાય છે. બરોબર. ત્યારે એની સાથે કઈ ઘટના બને છે. પથરો આવતો હોય, એક સ્ત્રી એના છોકરાને ખીજાય, જે છોકરાને ખીજાય છોકરો કોનો હોઈ શકે એવું વિચારે છે. બરોબર. પછી ઘરમાં આવે એ પહેલાં ભગવતી કોલ્ડ ડ્રિંક્સ પાસેથી પસાર થાય છે. ત્યારે બાળપણમાં જ્યારે ત્યાંથી બરફ લાવતો એવી ઘટના એને યાદ આવે છે. બરોબર. પછી ઘરમાં આવે ત્યારે એને ભૂતકાળ યાદ આવે છે કે એની બા એને આવીને તરત જ માથે હાથ ફેરવતી, દુખણા લેતી. બરોબર. અને એવું ક્યાંક બોલતી કે દુઃખ ઓછું થઈ જતું. આજે પણ એને એવું લાગે છે કે કદાચ બા ક્યાંક બોલશે. બરોબર. અને ફળિયું જોવે છે તો ફળિયાની તેને ઘટના યાદ આવે છે કે
પોતે નાનો હતો ત્યારે ભમરડો ફેરવતો અને બા રસોડામાં હોતી ત્યારે ઘરના પોપડા ખાઈ લેતો, બરાબર, એનું વર્ણન પણ આપેલું છે. પછીના પેરેગ્રાફમાં છે, એક વખત બા વાસણ ઉટકતી હતી, વાસણ ધોતી હતી, એ વખતે તે પેલો પથરાનો ઘા કર્યો, બાને ન વાઈ ગયો, બા સમજાવવા જતી હતી ત્યાં જ તે બીજો પથરાનો ઘા કર્યો, બીજો પથરાનો ઘા કર્યો, બરાબર છે. એ વખતે બાને આંખની બાજુમાં વાઈ ગયો. આ વ્યક્તિને બી કેવી ઘરી ગઈ કાંતિને કે આ બાને જે પથરાનો ઘા વાઈ ગયો છે એ ખરેખર આંખ ફૂટી ગઈ છે, એટલે એ બીને ભાગી ગયો અને બાજુના હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈ ગયો. અને બાજુમાંથી છે કંચન માસી આવ્યા, અને કંચન માસીએ છે એ ઘા ઉપર છે એ થોડું ઘણું છે ઘા સાફ કરી દીધું અને સરખું કરી દીધું. અને મોટા ભાઈને બાએ છે એ ગોતવા મોકલ્યો કાંતિને કે ક્યાં હશે કાંતિને. કાંતિ છે એ તરત મળી જાય છે. વેરી સોરી. કાંતિ છે એ તરત મળી જાય છે. એક જ મિનિટ. તો પછી છે એ કાંતિ તરત જ્યારે મળી જાય છે, બરાબર છે, એટલે પછી બા એને ગોતવા મોકલ્યો. એટલે એમ પેલા મોટાને એવી રીતના કહીને ગોતવા મોકલ્યું હોય કે એ આવશે નહીં ત્યાં સુધી ખાઈ નહીં છે. એટલે ત્યારથી જ જાણ વ્યક્તિને ખબર પડી ગઈ કાંતિને કે બાને મારી ચિંતા તો હતી જ તે, બરાબર છે ને. એ કારણે છે એ ધીરે ધીરે કરતાં બા રીસાતી હતી ને રીસ ચડતી નહોતી ને એવું બધું એના મનમાંથી થોડું ઘણું દૂર થાય છે, બરાબર. પછી ઓલો ઘટના યાદ આવે છે કે પોતે અમદાવાદ હતો ત્યારે કંચન માસી છે બાએ પોતાને આપેલું પોટલું આપી ગયા હતા, બરાબર. એટલે એની ઉપરથી એ ખબર પડે છે કે બાને રીસ ચડતી નહોતી, બરાબર. અને પાછો વર્તમાનમાં આવે છે કે એ ઘરમાં પહોંચી ગયો છે, પાછળ બાજુમાં 3 ચડ્ડી પહેરેલા છોકરા ઊભા છે. એ કોના હશે એવું વિચાર્યું અને પોતાને ભૂતકાળની ઘટના પણ યાદ આવી કે બા એની માટે છે એ ખરેખર ચડ્ડી સીવડાવતી હતી, પણ એ ચડ્ડી હંમેશા છે ટૂંકી સીવડાવતી, બરાબર. અને ત્યારે પાછું ક્યાંક છે છોકરાઓનો જ વાંક કાઢતી, પણ પછી ખબર પડી કે ગરીબીને કારણે છે એ સરખી રીતના કપડાં સીવડાવી શકતી નહોતી. પછી એક ઘટના એવી પણ યાદ આવે છે કે બા પેલા આપણે આ કાંતિ અમદાવાદથી આવતો ત્યારે કંચન માસી આવીને બાને કહેવા માંડે છે તમે ખોટા ચિંતા કરો છો, બરાબર, આ આવી ગયો કે નહીં. અને પછી આ કાંતિને પણ સમજાવે છે કે તું આવ નહીં તો પહેલાં પત્ર તો લખતો હું, બરાબર. આ વિગત છે. પછી બા કાખમાં તેડવાની વાત છે કે બા એક છોકરાને કાખમાં તોડતી ને એકને છોકરાને ન તેડતી, પછી બંનેને તેડવા લાગી ત્યારે છે ત્યારે પણ ખબર પડી ગઈ કે બાને રીસ ચડતી નથી, બરાબર. પછી એ પોતાના ભૂતકાળના પ્રભાવની વાત છે એ કાંતિ કરે છે, કારણ કે એક વખત પ્રભાવ એવો હતો કે રસ્તા ઉપરથી નીકળી કોઈ બે લડતું હોય તો પણ પોતાના ઘરમાં એ લોકો ચાલ્યા જાય. અને રમા છે એ કાંતિના વર્ષોનો હિસાબ રાખતી તેનું પણ વર્ણન છે આ પાઠમાં છે, બરાબર. પછી રમા સાથે આ લોકોના લગ્ન થયા અને પછી કેટલા વર્ષે અમદાવાદ વયા ગયા, ત્યાં કેટલા વર્ષ નોકરી કરી, મિલમાં શું કર્યું, બરાબર છે, એ પછી કેટલા વર્ષ પૈસા મોકલ્યા એનું પણ વર્ણન છે. હવે આપણે ધીરે ધીરે કરતા છે એ આપણે પાઠમાં આગળ વધીએ છીએ. કાંતિને પૂછવાનું મન પણ થતું પણ 2 વર્ષમાં આપણે કેટલા પૈસા મોકલ્યા હશે, પણ રમા જુદો જ હિસાબ ગણાવતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોસી તાણી તૂસીને એટલે કે કરકસર કરીને, તાણી તૂસીને એટલે કરકસર કરી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે. એ કાંઈ ઓછા કસબી નહોતા. કસબી એટલે કલાકાર, હોશિયાર નહોતા. વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત, ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી. રમાના મતે છે એ કાંતિની બા કેમાંથી કમાણી કરતા હશે એમ કહે છે. તો રમાના મતે કાંતિની બા વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત, ગૂંથણ એવું કેટલું જાણીને એ બધું કરીને એમાંથી કરતા હશે કમાણી. એટલે તો મોટાભાઈ એમની સાથે ગદરી ખાતા હતા, એટલે જીવન ગુજારો કરી ખાતા હતા અથવા ખાઈ લેતા હતા. બાકી મોટાભાઈ કેદી એક પૈસો રળ્યા છે. પૈસો રળવો એટલે કમાવવું, તાણી તૂસીને પૂરું કરવું એટલે કરકસર કરીને પૂરું કરવું.
રમાના વેણ ધીમે ધીમે સાચા લાગવા માંડ્યા. ઓલું કહેવત છે, એકની એક વાત તમે કોઈકને 10 વખત કહો ને પછી સાચી જ લાગવા માંડે. બરાબર, એટલે આપણને છે ઓલું હિટલરનો એક સેક્રેટરી હતો, બરાબર, એનું મીડિયા મેનેજમેન્ટ કરતો. એ એમ કહેતો કે 6 વખત અસત્ય પણ બોલો ને તો સત્ય થઈ જાય. બરાબર, તો આની ઉપર તેવા જ પ્રયોગો થયા. રમાના વેણ ધીમે ધીમે સાચા લાગવા માંડ્યા. મોટા તરફથી એને બચપણથી જ કચવાટ હતો. કચવાટ એટલો એટલે સંકોચ હતો, ભેદભાવ હતો. સંકોચ હતો, ભેદભાવ હતો. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી. નફરત અને ધિક્કાર એનો સમાનાર્થી થાય તિરસ્કાર. નફરત અને ધિક્કાર એનો સમાનાર્થી થાય તિરસ્કારની લાગણી જન્મી. મોટો છે જેવો. અને એક દિવસ એણે બાને કહી દીધું, મોટા ભાઈને તારી સાથે રાખવું હોય તો હું હવેથી એક પણ પૈસો નહીં મોકલું. હું કમાયા કરું ને વાપર્યા કરે, એ નહીં બને. એક દિવસ કાંતિએ બાને છે હિંમત કરીને શું કહી દીધું, અંડરલાઈન કરી નાખજો. એક દિવસ કાંતિએ બાને હિંમત કરીને શું કહી દીધું, તો મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પણ પૈસો નહીં મોકલું. હું કમાયા કરું ને વાપર્યા કરે, નહીં બને. અંડરલાઈન કરી નાખજો. એક દિવસ મોટાએ બાને શું કહી દીધું, તો મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પણ પૈસો નહીં મોકલું. હું કમાયા કરું ને એ વાપર્યા કરે, એ નહીં બને. એ સાંભળીને બાની આંખમાં ગરમી આવી. આંખમાં ગરમી આવી જવું એટલે ગુસ્સે થઈ જવું, ક્રોધિત થઈ જવું. આંખમાં ગરમી આવી જવું એટલે ગુસ્સે થઈ જવું, ક્રોધિત થઈ જવું. ક્રોધિત થવું, ગુસ્સે થવું. મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું. બોલતા જરાક વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. સેવા ચાકરી કરવી એટલે કે સેવા કરવી, રાખવા. ને તારી વહુને કંઈ કરવું નથી, ઉપરથી મારું કામ કરે છે એને કરવા નથી દેવું. તું રડે છે ને 2 પૈસા મોકલે છે, એમાં શું રોફ મારે છે? રોફ મારવું એટલે બડાસ કરવી, બડાસ કરવી, અભિમાન કરવું. રોફ મારવું એટલે બડાસ કરવી, અભિમાન કરવું. જા, પૈસો મોકલતો નહીં, તારો પૈસો આજથી મારે હરામ છે. બા રડી પડી. આ ભાવે વાક્યમાં પૂછાય. બા રડી પડી, બાથી રડી પડાયું. બા રડી પડી, બાથી રડી પડાયું. ભાવે વાક્યમાં મોસ્ટ એમપી. બા રડી પડી, બાથી રડી પડાયું. ફરીવાર જવાબ તો પહેલાં તો કાંતિ હિંમત કરીને બાને શું કહી દીધું, તો કે મોટાને તારી સાથે રાખવો હોય તો હું તને 1 પૈસો નહીં મોકલું. હું કમાયા કરું ને વાપર્યા કરે, એ નહીં બને. બરાબર, બાએ એના જવાબમાં શું કહ્યું, તો મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું. બોલતા જરા વિચાર કર. મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા નથી દેવું. તું રળે ને 2 પૈસા મોકલે, એમાં આટલો રોફ શું મારે છે? રોફ એટલે બડાસ. જા, પૈસોય મોકલતો નહીં, તારો પૈસો મારે આજથી હરામ છે, આવું બાએ કહ્યું. પછી આગળ જોઈએ. બાને તે દિવસ ચેન નહોતું પડ્યું, પણ પછી રમાએ મલમપટ્ટા કાંતિને તે દિવસ ચેન નહોતું પડ્યું, પણ રમાએ મલમપટ્ટા કરીને, એટલે મલમપટ્ટા કરવા એટલે કે આડું સમજાવીને બધું ઠીકઠાક કરી દીધું. એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતન જવાનું આવવાનું ઓછું થઈ ગયું અને પછી તો સાવ બંધ થઈ ગયું. કયો બનાવ બન્યો? પછી બાએ છે પૈસા મોકલવાનું ના પાડી દીધી ગુસ્સે થઈને, બરાબર. એ બનાવ પછી અમદાવાદથી વતન આવવાનું ઓછું થયું અને પછી તો સાવ બંધ થઈ ગયું. પછી જોકે બા સાથે થોડોક વખત મનમેળ થયો હતો એટલે કે બોલવાનું ચાલુ થયું હતું. મનમેળ થયો હતો એટલે કે બોલવાનું ચાલુ થયું હતું. સંબંધ સારો થયો હતો. મનમેળ થયો હતો એટલે બોલવાનું ચાલુ થયું હતું, સંબંધ સારો થયો હતો. અને ક્યારેક એ પૈસા પણ મોકલતો અને 1-2 વાર મોટા સાથે ઝઘડો પણ થયો, પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી. મોટો રાજકોટમાં, આ અમદાવાદ વયો ગયો હતો. એનો ભાઈ મોટો ક્યાં વયો ગયો હતો? તો કે રાજકોટમાં વયો ગયો હતો, ચાલ્યો ગયો હતો. બા એની સાથે રહેવા ગઈ હતી, પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે ગામડામાં ચાલી આવી. અંડરલાઈન કરી નાખજો. મોટો ક્યાં વયો ગયો હતો અને બા ક્યાં રહેતા હતા? તો મોટો છે વતન રાજકોટ વયો ગયો હતો અને આ પણ છે એ તેની સાથે થોડા સમય રહેવા ગયા, પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે બા ગામડામાં પાછા આવી આવ્યા. બા ગામડામાં કેમ પાછા આવી આવ્યા? તો એનું કારણ આ
મોટો 2-3 વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો. હત નમાલા, હત એટલે ધિક્કાર, હત એટલે ધિક્કાર, નમાલા બરાબર માં વગરના પણ કહી શકાય. ઘરડીમાંનું તને દાચતું નથી, અંડરલાઈન કરી નાખજો, અંડરલાઈન કરી નાખજો. હત નમાલા ઘરડીમાંનું તને દાચતું નથી, કોણ બોલે છે, કોને કહે છે? તો મોટો ભાઈ હિંમત બોલે છે ને કાંતિને કહે છે, હત નમાલા ઘરડીમાંનું તને દાચતું નથી, કોણ બોલે છે, કોને કહે છે? બરાબર, તો કોણ બોલે છે? તો કે આપણે આ ભાઈ બોલે છે, હિંમત બોલે છે ને કાંતિને કહે છે. આ વાક્ય બીજું ટીક કરી નાખજો, વિરામચિહ્નમાં પણ પૂછાય આ વાક્ય. રમા કહેતી, મોટા ભાઈને કહી દો કે બહુ દાંતતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવે. એનો જવાબ આપવાનું રમા શું કહેતી હતી? બહુ દાંતતું એટલે દયા આવતી હોય, બળતરા થતી હોય, દયા આવતી હોય, બળતરા થતી હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને. અહીં શું કામ બાજવા દોડવા આવ્યો? બાજવા એટલે કે બાંધવા, ઝઘડવા, બાજવા એટલે બાજવા, ઝઘડવા. પણ કાંતિ કોઈને કાંઈ કહી શકતો નહીં. કહેવાનું મન તો ઘણું થતું, પણ કોને કહેવું? બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું 2 પૈસા કમાય છે તો તારે ક્યાંક સમજવું જોઈએ. મોટો બચરવાળ માણસ છે, એટલે બચરવાળ માણસ છે એટલે કે છૈયા છોકરાવાળું. બચરવાળ એટલે છૈયા છોકરાવાળું, એને બચરવાળ કહેવાય. બચરવાળ એટલે છૈયા છોકરાવાળું, એને બચરવાળ કહેવાય. બા કંચન માસી પાસે પત્ર લખાવતી. બા કોની પાસે પત્ર લખાવતી હતી? અંડરલાઈન કરી નાખો. તો કે કંચન માસી પાસે છે એ પત્ર બા લખાવતી હતી. બરાબર. હવે પહેલાં કયું ભૂતકાળ ને કયું વર્તમાનકાળ એ જોઈ લઈએ. એટલામાંથી બા ક્યારેક કાગળમાં લખતી, આ તે ભૂતકાળનો પેરેગ્રાફ છે. આ ભૂતકાળનો પેરેગ્રાફ છે. પછી અહીંયાથી અહીંયા સુધી ભૂતકાળ જ છે. અહીંયાથી અહીંયા સુધી ભૂતકાળ જ છે. પછી અહીંયાથી પહેલેથી અહીંયા સુધી પણ છે, ભૂતકાળ જ છે, ભૂતકાળ જ છે. પછી અહીંયાથી અહીંયા સુધી પણ ભૂતકાળ જ છે. અહીંયાથી અહીંયા સુધી પણ ભૂતકાળ જ છે. બરાબર. પછી અહીંયાથી અહીંયા સુધી પણ ભૂતકાળ જ છે. એટલે આપણે આટલું ભણ્યા એ બધું બેકગ્રાઉન્ડમાં જ ભણ્યા છીએ. આટલું ભણ્યા એ બધું બેકગ્રાઉન્ડમાં જ ભણ્યા છીએ. બરાબર છે. હવે હોમવર્ક તમે લખી નાખો. હોમવર્ક લખી નાખો. પહેલો પ્રશ્ન, રમાના મત મુજબ બા કેવી રીતે ગુજરાન પૂરું કરતા હતા? રમાના મત મુજબ બા કેવી રીતે ગુજરાન ચલાવતા હતા કે ગુજરાન પૂરું કરતા હતા? રમાના મત મુજબ બા કેવી રીતે ગુજરાન પૂરું કરતા હતા કે ગુજરાન ચલાવતા હતા? પછી બીજો પ્રશ્ન, રમાના મત મુજબ બા કેમ કસબી હતા? રમાના મત મુજબ બા કેમ કસબી હતા? પછી કાંતિને બચપણથી કોના તરફ કચવાટ હતો? કાંતિને બચપણથી કોના તરફ કચવાટ હતો? પછી એક દિવસ કચવાતા કાંતિએ મોટાને શું કહી દીધું? એક દિવસ કચવાતા કાંતિએ બાને શું કહી દીધું? એક દિવસ કચવાતા કાંતિએ બાને શું કહી દીધું? પછી બાએ કાંતિની વાતનો શો જવાબ આપ્યો? બાએ કાંતિની વાતનો શો જવાબ આપ્યો?
પછી રમાએ કાંતિને કેવી રીતે વાળી લીધો? રમાએ કાંતિને કેવી રીતે વાળી લીધો? પછી કોનો હિસાબ અટપટો હતો? કોનો હિસાબ અટપટો હતો? પછી કઈ ઘટના પછી કાંતિનું અમદાવાદથી વતન આવવાનું ઓછું થઈ ગયું? કઈ ઘટના પછી કાંતિનું અમદાવાદથી વતન આવવાનું ઓછું થઈ ગયું? પછી સમજાવો છેલ્લા કેટલાય વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી? સમજાવો છેલ્લા કેટલાય વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી? પછીનું વાક્ય લખો ઇન્વર્ટેડ કોમા. હત નમાલા ઘરડીમાનું તને દાજતુંય નથી? હત નમાલા ઘરડીમાનું તને દાજતુંય નથી? ઇન્વર્ટેડ કોમા પૂરા. કોણ બોલે છે કોને કહે છે તે કહો. કોણ બોલે છે કોને કહે છે તે કહો. પછી રમા મોટા ભાઈને શું કહેવાનું કાંતિને કહેતી? રમા મોટા ભાઈને શું કહેવાનું કાંતિને કહેતી? પછી બા ક્યારેક કાગળમાં મોટાને શું વિનંતી કરતી હતી? બા ક્યારેક કાગળમાં મોટાને શું વિનંતી કરતી હતી? પછી બા કોની પાસે પત્ર લખાવતી હતી? બા કોની પાસે પત્ર લખાવતી હતી? લગભગ હવે પછીના લેક્ચરમાં છે આ પાઠ પૂરો થઈ જશે, બરોબર છે. અને ન સમજાય ત્યાં તમે પૂછી લેજો. જેટલા પાર્ટ થાય એટલા, 4 પાર્ટ થયા હોય તો 4 પાર્ટ, 5 પાર્ટ થયા હોય તો 5 પાર્ટ, એનો કોઈ છે એ પ્રોબ્લેમ નથી. પણ ન સમજાય ત્યાં પૂછી લેજો. અને અટકો ત્યાં છે એ બુકમાં લખી નાખજો, જેથી કરીને છે એ તમે કોમેન્ટમાં પ્રશ્ન કરી શકો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.